સૌથી લાંબા સમય સુધી પદ ઉપર રહ્યા હોય એવો રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નામે કરી દીધો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે। આજે 10 જૂને પણ એમના નામે એક રેકોર્ડ બની ગયો અને એ રેકોર્ડ એ બન્યો કે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી પદ ઉપર રહ્યા હોય એવો રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નામે કરી દીધો છે। જવાહરલાલ નહેરુ આ પહેલાં સૌથી વધારે દિવસ પદ ઉપર રહ્યા હતા, પરંતુ એ રેકોર્ડ હવે પીએમ મોદીએ તોડી નાખ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 જૂનના દિવસે સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે। પ્રધાનમંત્રી મોદીએ 26 મે 2024ના દિવસે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને આજે એમના કાર્યકાળના ટોટલ 4399 દિવસ પૂરા થયા છે। આ પહેલાં આ રેકોર્ડ દેશના પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના નામે હતો। એમણે 4398 દિવસ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રાજ કર્યું હતું। પીએમ મોદીનો વડાપ્રધાન તરીકેનો આ સતત ત્રીજો કાર્યકાળ છે। 2014માં જીતા, 2019માં જીતા અને હમણાં 2024માં પાછા જીતા, એટલે આ એમનો સતત ત્રીજો કાર્યકાળ છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સિદ્ધિને ભાજપ નેતાઓ કેશ કરવા માગે છે, એટલે બધી જ જગ્યાએ ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો બધા જ મંદિરમાં લાગી પડ્યા છે અને મંદિરની અંદર પૂજા કરવામાં આવી રહી છે, હવન કરવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી, એમણે કેટલા દિવસ જે રાજ કર્યું એની વાત કરું તો પીએમ મોદીએ 26 મે 2014થી અત્યાર સુધીમાં રાજ કર્યું, એટલે ટોટલ સતત 4399 દિવસ। જવાહરલાલ નહેરુનો પહેલો કાર્યકાળ 15 ઓગસ્ટ 1947થી 13 મે 1952 સુધી, 13 મે 1952થી 27 મે 1964, એટલે એમના કુલ દિવસ છે એ વધારે છે। જવાહરલાલ નહેરુએ કુલ 6131 દિવસ સત્તા ભોગવી, પણ એમાંથી 1732 દિવસ એમણે પીએમ તરીકે નિયુક્ત થયા હતા એ સત્તા ભોગવી અને 4398 દિવસ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સત્તા ભોગવી। ઇન્દિરા ગાંધીનો પહેલો કાર્યકાળ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 અને બીજો કાર્યકાળ 14 જાન્યુઆરી 1980થી 31 ઓક્ટોબર 1984, એટલે આમ ઇન્દિરા ગાંધીએ ટોટલ 5831 દિવસ સત્તા ભોગવી, પણ એમની સતત જે સત્તા છે એ 4078 દિવસ છે। ડૉક્ટર મનમોહન સિંહ 22 મે 2004થી 26 મે 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા અને 3656 દિવસ એમણે સત્તા ભોગવી। અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ આમ બહુ ટૂંકો હતો, પહેલાં 16 મે 1996થી 1 જૂન 1996 અને બીજો કાર્યકાળ 19 માર્ચ 1988થી 29 એપ્રિલ 1999, કુલ 2272 દિવસ એમણે પ્રધાનમંત્રી તરીકે રહ્યા અને સતત 1682 દિવસ એમણે રાજ કર્યું। હવે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રેકોર્ડ તો બનાવ્યો, પણ સાથે સાથે આજે એનડીએની એક બેઠક પણ બપોરે 3 વાગે મળી અને એનડીએ શાસનના 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ આ એનડીએની બેઠકમાં જોડાયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 8 દેશોના નેતાઓએ શુભેચ્છા પણ પાઠવી।
હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટલા બધા દિવસ રાજ કરી અને જે રેકોર્ડ બનાવ્યો એમાં એમના કેટલાક જે મહત્ત્વના જે નિર્ણયો છે કે જે બહુ જ ચર્ચાનો વિષય બન્યા છે, એમાં 1 જુલાઈ 2015ના દિવસે એમણે ડિજિટલ ઇન્ડિયાની જાહેરાત કરી. 29 સપ્ટેમ્બર 2016 ઉરી હુમલો એટલે સર્જિકલ સ્ટ્રાઇક કરી. 8 નવેમ્બર 2016ના દિવસે નોટબંધી કરી. અને આ નિર્ણય ઘણા બધા એવું કહે છે કે આ એક બહુ જ બોલ્ડ નિર્ણય હતો અને આ નિર્ણય કોઈ બીજા પ્રધાનમંત્રી હોતે તો નહીં લઈ શકતે, પરંતુ પીએમ મોદીએ આ નિર્ણય લીધો હતો. 1 જુલાઈ 2017ના દિવસે જીએસટી લાગુ કરવામાં આવ્યો. 26 ફેબ્રુઆરી 2019ના દિવસે બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી. 31 જુલાઈ 2019ના દિવસે ટ્રિપલ તલાકનો કાયદો લાવવામાં આવ્યો. 5 ઓગસ્ટ 2019ના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની જે કલમ હતી એ હટાવી દેવામાં આવી. અને આ પણ એક બહુ જ બોલ્ડ મૂવ હતું કે આવું પગલું લેવા માટે બહુ જ સાહસની જરૂર પડે એવું હતું, કારણ કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાનું કોઈ વિચારી પણ નહીં શકે એવો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાળમાં લેવાયો. 11 ડિસેમ્બર 2019માં સીએનો કાયદો બનાવ્યો. કોરોના મહામારીની અંદર રસીકરણના મુદ્દે એટલું ઝડપથી કામ કરવામાં આવ્યું કે બીજા બધા દેશોને આ કોરોનાની રસી ભારતે મોકલી અને ફટાફટ ભારતમાં પણ બધાને લોકોને રસી મૂકી દેવામાં આવી. 28 મે 2023થી નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું. 9-10 સપ્ટેમ્બર 2023ના દિવસે G20 સંમેલન દિલ્હીમાં મળ્યું. 22 જાન્યુઆરી 2024 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 7 મે 2025ના દિવસે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું. 2025 ભારત એ વિશ્વની સૌથી ચોથા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની ગઈ. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળની અંદર 2 નિર્ણયો એવા હતા જે પાછા ખેંચવામાં આવ્યા. એમાં એક હતો 3 કૃષિ કાયદો અને બીજું જમીન સંપાદન અધ્યાય. આ 2 ડિસિઝન એવા હતા કે જે પાછા ખેંચવામાં આવ્યા. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક સિદ્ધિઓ છે કે આ બધા દિવસોની અંદર ભાજપને પણ ઘણી ઊંચાઈએ પહોંચાડ્યું. પીએમને કારણે આજે ઘણા બધા રાજ્યોની અંદર ભાજપની સરકાર ચાલે છે અને ભાજપ આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે. એમાં પણ પીએમ મોદીનું યોગદાન છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.